17 વર્ષથી સતત હું ચૂંટાઈને આવું છું ને મારા વોર્ડની અંદર ઘણા એવા કામ દેખાય એવા કર્યા છે. રોડ, રસ્તા, પાણીની ટાંકીનું કામ ચાલુ છે, નારાયણ પ્રતાપ, કોઈ રોડ એવો બાકી નથી. હા, નાના નાના કંઈ કામો બાકી છે એ આ ટર્મમાં પણ હું પૂર્ણ કરીશ. બ્લોકનું કામ છે નાનું નાનું, ઘણી સોસાયટીમાં બાકી છે, એ પણ પૂર્ણ થઈ જશે. આજે 90% કામ મેં પૂર્ણ કરેલા છે ને દરેક વ્યક્તિ મારો કોન્ટેક્ટ કરે એટલે પૂર્ણ મળી ગયું હોય, કેટલું મળી ગયું હોય, ગટર ઉભરાઈ ગયું હોય તો 108 તરીકે હું કામ કરું છું. કોઈનો 20 વર્ષથી મારો ફોન એક જ ધારું ચાલુ હોય છે. કોઈ ફોન કરે એટલે રિસીવ કરીને તાત્કાલિક નિરાકરણ લાવું છું. પપ્પુભાઈ, તમે કેટલા મતોથી તમારી પેનલ વિજય બનશે કેટલી આશા છે? ગઈ વખત ગુજરાતમાં હાઈએસ્ટ મત 1839 મત મારા નીકળ્યા હતા ને કરજણમાં પણ હાઈએસ્ટ મત નીકળ્યા હતા. આ વખત પણ મારી પબ્લિક, મારી જનતા એક જ ટૂલ છે કે અમારે તો પપ્પુભાઈની પેનલ જુએ છે. તમારી પેનલમાં કોણ કોણ છે? અમારા પેનલમાં યુવરાજસિંહ રાહુલજી, દીપમાલાબેન, પછી તૃપ્તિબેન છે મારી જોડે. મને એટલો વિશ્વાસ છે મારા મતદારો પર. ક્યારે મેં એમની પાસે સુખ દુઃખમાં હું સાથે રહ્યો છું. ક્યારેય એવું નથી થવા દીધું કે એ મને કીધું એટલે મેં કામ ના કર્યું હોય. આજ સુધીનો એક દાખલો એવો નહીં હશે કે મેં કામ ના કર્યું હોય. હું રાત્રે, મધરાતે, સુખ દુઃખમાં, દવાખાનું હોય, કોઈ પણ કામ હોય, હું હાજર હોવો જ છું. મારી જનતા જાણે છે, મારા પબ્લિકના 3 નંબરના વોર્ડના દરેક નાગરિક, મને વિશ્વાસ છે કે મારી પેનલ જીતશે. હા, એક હિન્દી બાઇટ